ત્યારબાદ 8 ચેપ્ટરના MCQ જોઈશું, તેમાંથી 3 ક્વેશ્ચન આવશે. ઇઝી ચેપ્ટર છે. તો અહીંયા આપણને એક ઇલિપ્સ આપેલું છે અને એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો ઇલિપ્સનું જે જનરલ ફોર્મ છે આપણું x² + a² + y² = 1. ઓકે, આમાં કન્વર્ટ કરવા માટે 36 થી ડિવાઈડ કરીશું આપણે. ઓકે, તો 36 થી ડિવાઈડ કરીશું તો 9 4 જા થશે અને 4 9 જા થશે, એટલે x² / 4 y² / 9. તો 4 નું રૂટ થશે 2 અને 9 નું રૂટ થશે 3. ઓકે, તો 3 2 જા 6, તો 6 પાઈ આપણો આન્સર થશે. ઓકે, તો એનું જનરલ ફોર્મ્યુલા છે π/ab. ઓકે, યાદ રાખજો π/ab. તો અહીંયા થશે 6 પાઈ, આપણો આન્સર આવશે 6 પાઈ. ત્યાર પછી કોસની વાત કરવામાં આવી છે. y = cos x એરિયા આપેલો છે ને 0 થી 3π/2 માં એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો યાદ રાખજો, આવું સાઇન હશે કે કોસ હશે તો જેટલા ક્વાડ્રન્ટ હશે એટલો એનો એરિયા થશે. તો અહીંયા કેટલા ક્વાડ્રન્ટ છે? 0 થી 3/2 જઈશું આપણે, તો અહીંયા π/2 આવે છે, અહીંયા પાઈ આવે છે, અહીંયા 3π/2, અહીંયા 0. ઓકે, તો પહેલું ક્વાડ્રન્ટ, બીજું અને ત્રીજું, 3 ક્વાડ્રન્ટ છે એટલે એનો એરિયા થશે 3. ત્યાર પછી y = x કર્વ આપેલો છે, y એક્સિસ અને 1 to 5 માં એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, તો એનું સોલ્યુશન આપણે જોઈએ. a = 1 to 5 લિમિટ છે અને y માં લિમિટ છે એટલે અહીંયા dy આવશે અને અહીંયા x. ઓકે, તો x = અહીંયા શું છે? y. તો y નું ઇન્ટિગ્રેશન y²/2 લિમિટ 1 અને 5. 5 મૂકીશું તો 25/2 અને 1 મૂકીશું તો 1/2. તો 25 - 1 24/2 અને 12. આપણો કરેક્ટ આન્સર આવશે 12. ઓકે, તો 12 આપણો આન્સર જે છે એ કરેક્ટ આન્સર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈશું. ત્યાર પછી 9 ચેપ્ટર જે છે એમાંથી 4 MCQ આવશે. એમાંથી એક ઓર્ડર અને ડિગ્રીની ફર્સ્ટ જે એક્સરસાઇઝ છે જોઈ લેવી, એમાંથી એક ક્વેશ્ચન હશે જ. ઓકે, તો અહીંયા આપણને જે ઇક્વેશન આપ્યું છે એમાં ફ્રેક્શનમાં પાવર છે, તો પહેલાં એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? 3 પાવર લઈશું આપણે બંને બાજુ. ઓકે, બંને બાજુ 3 પાવર લઈશું તો અહીંયા 3 પાવર કટ થશે એટલે અહીંયા થશે 3. ઓકે, અહીંયા 2 પાવર રહેશે અને અહીંયા 3 પાવર. હવે આનું એક્સપાન્શન કરી શકાય, પણ અહીંયા હાઈએસ્ટ ડિફરન્શિયેબલ 2 ટાઈમ્સ છે. ઓકે, તો એનો ઓર્ડર અહીંયાથી જ આપણને ખબર પડશે 2 છે. ઓકે, જો અહીંયા પણ 2 હશે તો પછી આપણે કરવું પડશે. ઓકે, અહીંયાથી ખબર પડી જાય છે કે એનો ઓર્ડર 2 હશે અને એની જ પાવર એ આપણી ડિગ્રી થશે એટલે 3. અને ડિગ્રી નોટ ડિફાઇનવાળા બી ઇક્વેશન છે ટેક્સ્ટબુકમાં, એ પણ જોઈ લેવા, એમાંથી પણ આવી શકે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આના બી અલગ અલગ 2 ટાઈપ છે, એક dy/dx માં છે અને એક dx/dy માં. એ બી જોઈ લેવો. IF વાળો એક ક્વેશ્ચન હશે ને હશે જ. આ ક્વેશ્ચન મેં લીધેલો છે કારણ કે બીજા બધા કરતાં કંઈક અલગ છે. ઓકે, dy/dx = 1/x + y + 2 છે, તો આપણે એના પહેલે dy/dx માંથી dx/dy માં કરી દઈશું, ઉલટું કરી નાખીશું, રેસિપ્રોકલ. તો આ જે ન્યુમરેટર છે ડિનોમિનેટરમાં આવી જશે, 1 નીચે ના ઉપર. ઓકે, હવે તમારે યાદ રાખવું dx/dy હોય. ઓકે, તો આપણે x નો કોએફિશિયન્ટ જે છે એ પી લેવો અને dy/dx હોય ત્યારે y નો કોએફિશિયન્ટ જે હશે એ આપણે p તરીકે કન્સિડર કરવું. તો આ x ને આપણે આ બાજુ લઈ આવીશું તો -x થશે, એટલે p -1 મળી ગયું છે. ઓકે, તો એની જે ફોર્મ્યુલા છે IF ની e પાવર ઇન્ટિગ્રેશન p dy. તો p ની વેલ્યુ -1 અહીંયા આપણે મૂકી દઈશું. ઓકે, તો -1 નું ઇન્ટિગ્રેશન અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ dy છે એટલે y થશે, તો આપણો આન્સર આવશે e પાવર -y. ત્યારબાદ એક જનરલ સોલ્યુશનવાળો ક્વેશ્ચન આવશે. ઓકે, dy/dx = e પાવર x + y આપેલું છે, તેમાંથી કયું એનું સોલ્યુશન છે એ ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ તમે ઓપ્શન પરથી પણ જઈ શકો છો. ઓપ્શન છે એનું ડેરિવેટિવ નીકાળો, dy/dx કયું આવે છે ચેક કરી લો, અધરવાઇઝ એને સેપરેટ કરીને ઇન્ટિગ્રેશન કરશો તો પણ આન્સર આવશે. તો અહીંયા પહેલો જ ઓપ્શન છે એ ઓપ્શનને આપણે ડેરિવેટિવ કરશું, e પાવર x e પાવર -y -y નું માઇનસ dy/dx. આ બાજુ આવશે રાઈટ સાઈડમાં તો પ્લસ થઈ જશે. dy/dx ને સબ્જેક્ટ બનાવશો, e પાવર -y ડિનોમિનેટરમાં આવશે, -y ઉપર આવશે તો પ્લસ થઈ જશે. તો આપણો જે ક્વેશ્ચનમાં હતો એ આવી ગયું, તો ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ થશે. ત્યારબાદ આ 2 થિયરિટિકલ ક્વેશ્ચન છે. જ્યારે આર્બિટરી કોન્સ્ટન્ટ પૂછેલા હોય, શું પૂછેલું હોય? આર્બિટરી કોન્સ્ટન્ટ, ત્યારે જે ઓર્ડર હોય એ આપણો આન્સર આવશે સેકન્ડ ઓર્ડર.
ઓકે તો 2 બટ જો અહીંયા પર્ટિક્યુલર હોય અને કોઈ બી ઓર્ડર હોય ત્યારબાદ તો આન્સર આપણે 0 ટીક કરીશું. યાદ રાખજો આર્બિટરી હોય તો જે ઓર્ડર ક્વેશ્ચનમાં આપેલો હોય 2 હોય તો 2, 3 હોય તો 3, પણ જ્યારે પર્ટિક્યુલર પૂછેલો હોય તો આન્સર શું આવશે? ફિક્સ 0.